તો રાજ્યમાં નવજાત શિશુના મોતના મામલે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। ડોક્ટર મનીષ દોશીનો આરોપ છે કે બાળ સ્વાસ્થ્ય સુવિધા માટેના નાણાં સગે વગે થઈ રહ્યા છે। આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબરે હોવાનો પણ આરોપ લગાવ્યો છે। તો ગુજરાતમાં છેલ્લા 1 મહિનાની અંદર 595 બાળકોએ મોતને ભેટ્યા છે। બાળ મૃત્યુ 595 નવજાત બાળકોના ટપોટપ મોત થાય, મને એમ લાગે છે કે આપણા માટે આ સૌથી મોટી ચિંતાનો વિષય। એક તરફ બાળ મૃત્યુ દર, કુપોષણ, બાળકોના વિકાસની સુવિધાની અનેક જાહેરાતો, કરોડો રૂપિયાના બજેટની ફાળવણી થાય, અને જમીન ઉપર જોઈએ તો બાળકોને બચાવવા માટેની પાયાની સુવિધામાં, એટલે કે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટની વાત હોય, ચાઇલ્ડો માટેના નિયોનેટલ કેર સેન્ટરોની વાત હોય કે અન્ય સુવિધા ઊભી કરવાની, એમાં પણ આપણે મોટા પાયે ગુજરાતમાં આરોગ્ય સેવામાં આપણને ખામી જોવા મળી। જે બાળ મૃત્યુનો આંકડા આપણી સામે આવ્યા એ ચોંકાવનારા છે। 1 મહિનાના ગુજરાતમાં જે બાળ મૃત્યુના આંકડા એમાં પણ જિલ્લાની દ્રષ્ટિએ જોઈએ તો આદિવાસી વિસ્તાર દાહોદમાં સૌથી વધુ 53 બાળકોના 1 મહિનાની અંદર અંતિમ શ્વાસ લીધો નવજાત બાળકોએ। મહેસાણા અને કચ્છ જિલ્લામાં 41, બનાસકાંઠામાં 37, આણંદમાં 24, પંચમહાલ, અમદાવાદ શહેરમાં 23 બાળકો, અને રાજકોટ, વડોદરા અને સાબરકાંઠામાં 22 નવજાત શિશુનું મોતને પામ્યા છે।